પડ્યો, ડુમ્મસ પડ્યો. એટલે આજે નવો વિસ્તાર મને જનતા રાખીને બનાવવામાં આવ્યો લાગે કે આજે હું ભલે છું એ વિસ્તારમાં તમે કામ કરો એટલે જવાબદારી ફરી નિભાવવા માટે આ એક વિસ્તારનો નવો ડેવલપમેન્ટ કરવામાં આવ્યો એવું મને લાગે છે. બંનેનો આભાર માનું છું. એમનો જે આગળ નવસારી લોકસભાનું ઇલેક્શન છે, આખા દેશની અંદર જે સ્થિતિ છે એ કેટલા સમય પહેલા એવું લાગતું હતું. બધા ફેનોમેનલ આતંકવાદી હુમલા થયા અને વાતાવરણ વધુ ભારતીય જનતા પાર્ટીના અને એનડીએ સરકાર બનવાના જે એડામાંથી હોતા હતા પણ છેલ્લા વિશ્વાસ આપવા માંગુ છું કે જે લોકોએ મનમાં ધાર કરી છે કે આ નિગમની યુપીએ સરકાર નહીં જોઈએ, એનડીએ સરકાર એ દરેકની કાળજી રાખે છે, આ દેશનું ભવિષ્ય એ એનડીએ સરકારના હાથમાં સુરક્ષિત છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આ જીતવા જ પડશે એવા આખા દેશના લોકોએ કલ્પી લીધું છે. હું તમને ખુલ્લો આપું છું કે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી એમની પાસે 78 સીટની જવાબદારી છે. મહારાષ્ટ્રની અંદર 48 સીટ એમની પાસે છે અને 48 સીટની અંદર જેમનો પ્રવાસ ચાલી છે વિજય કરી અને 1 લાખથી વધુની સંખ્યાને હારી. તો જે રિસ્પોન્સ ભારતીય જનતા પાર્ટીના નેતાને આખા દેશની અંદર મળી રહ્યો છે તેઓ આજે આપણા માથે આ જવાબદારી આવવાની છે અને એ નિભાવવા માટે આપણે તૈયારી રાખવી પડશે. એમને એમ લાગે છે કે તમારા કેટલી બધો વિકાસ થયો છે, કેવો સારો મુખ્યમંત્રી તમને મળ્યા છે અને આવો મુખ્યમંત્રી એ દરેક રાજ્યમાં હોવો જોઈએ એવી એમની કલ્પના છે. અને એટલા જ માટે ગુજરાત જેવું રાજ્ય જો હોવું હોય, એમને જોઈતું હોય, આવો વહીવટ જોઈતો હશે તો પહેલા તમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને એમના રાજ્યની અંદર જવાબદારી સંભાળવા આપવી પડશે અને આવનારા દિવસોમાં આપણા ભારતનું રાજ્યની અંદર એ ભારતીય જનતા પાર્ટીની સરકાર હશે. આપણે જોયું કે ત્યાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ઘર્ષણ ચાલતો હતો સીટો માટેનું અને શિવસેના પણ એનસીપી સાથે ગઠબંધન કરવાનો એક દબાવનો પ્રયત્ન કરતી હતી. આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને જ્યારે તમારી જવાબદારી આપી અને આજે આપણી માંગણી મુજબની આપણે સીટો મળી છે, કેમ કે શિવસેનાને એમ લાગે છે કે હવે જો મહારાષ્ટ્રમાં જીતવું હશે તો ભાજપ વગર કોઈ હલતો નથી અને એટલા માટે ભાજપનો સહારો લેવાની જરૂર પડી છે. આજે એનસીપી જે કોંગ્રેસનું ગઠબંધન મહારાષ્ટ્રમાં થયું છે એ ફક્ત ભારતીય જનતા પાર્ટીને રોકવા માટેના પ્રયત્ન માટે આ ગઠબંધન થયું છે. એક ત્રીજા મોરચાને જવા માટેની શરત હોવાની તૈયારી હતી. આ જે ડર જે આ નેતાઓના મનમાં પડ્યો છે એ ભારતીય જનતા પાર્ટીની જે વિકાસ યાત્રા શરૂ થઈ છે, જે આગળ વધી રહ્યું છે એટલા માટે બધાને ડર લાગીને બધા કોઈ પણ રીતે ગઠબંધન કરી લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો મિત્રો આ એક જવાબદારી છે. લોકોની આપણી પાસેથી વિશિષ્ટ અપેક્ષાઓ છે. લોકોને ધ્યાન છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા શું કરશે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ આજે કોંગ્રેસની શું કહેતો નથી, કેમ કે લોકોને ગાળ જો સમજતા થઈ ગયા છે કોંગ્રેસની હો એ ગાળ શું કરશે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ જ્યારે પણ પેપર જગ્યાએ પોતાની ઓળખ આપશે તો ગર્વથી કહેશે કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છું અને લોકો પણ માનતા જગાવી જોઈએ છે. કેમ કે લોકોની તકલીફોમાં ઉભા રહેવા માટે, એમની મુશ્કેલીઓને દૂર કરવાના પ્રયત્ન માટે કોઈ પણ કુદરતી આફતો હોય ત્યારે પણ એ એમની સાથે સૌથી પહેલો ઉભો હોય છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ સૌ લોકોના મનની અંદર એક અલગ સ્થાન બનાવ્યું છે અને સ્થાન બનાવવાને કારણે એને એક માન મળે છે. એ આપણા માટે એક ગૌરવની વાત છે કે આપણને સંગઠન છે, વિવિધ મોરચાના કાર્યકર્તાઓ છે, એના જે આગેવાનો છે એ જે કામ કરે છે અને સમાજની અંદર એમને મળતી તકલીફોને સમજીને આપણા આગેવાનો જે સરકારમાં ભેળા છે એમની વાત રજૂઆત કરીને એને સોલ્વ કરે છે. અને આપણા નેતા જે દક્ષિણ ગુજરાતની જવાબદારી વિશેષ રીતે સંભાળે છે તો કોઈ અમારા જે મિત્રોને ભેળા છે શામભાઈ શાહ પોલિટિક્સમાં નથી પણ એમનો બહુ ફેમ છે. મંગળવાર કોઈ પણ જગ્યાએ વાત નીકળે નેતાઓની અને કોઈ ટીકા કરે એટલે એનો દાખલો આપે. એટલે આવા સરળ સારા સ્વભાવના લોકોની ચિંતા કરવાવાળા નેતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું સુકાન સંભાળતા હોય તો જ આ પ્રકારનો વ્યવસ્થા આપણા પાર્ટીની અંદર ઊભી થઈ શકે છે. એક યુવા આગેવાનો આપણી સાથે છે, એક સરેલ લડાયેલા એ આગેવાનો આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને આવનારા ઇલેક્શનની અંદર હજુ સુધી કોંગ્રેસ તેનો ઉમેદવાર નક્કી કરી શકી નથી. એને અવલોકન કોને આપવું, કયા ઉમેદવારને ટિકિટ આપવી, ખૂબ પ્રયત્ન કોઈ
જે રીતે વર્તન કરી રહ્યા છે અને એ આપણે ખાસ એ પર ધ્યાન રાખવું જોઈએ. ક્યાં એક સારી સ્થિતિ છે, આવી સ્થિતિમાં આપણી સ્થિતિને મજબૂત કરવી જોઈએ. મને જ્યારે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે તમારે લડવાનું છે, સ્વાભાવિક છે, હું પણ મારો જવાબ અનુભવ ઉભી થઈ અને તરત મને કહ્યું કે યાર તારે ફક્ત નવસારી નથી લડવાનું, મારે તો સુરત, વલસાડ, બારડોલી આ ત્રણ સીટ ઉપર વાતાવરણ બનાવવાની જવાબદારી આવી છે. મેં તો સાહેબ હું અહીંયા ઉમેદવારી કરીશ તો અહીંયા નહીં કે અહીંયાના કાર્યકર્તાઓ એટલા સક્ષમ છે કે તો ત્યાં થઈ જશે તો જીતી જશે. આ તમારી ઉપરનો વિશ્વાસ, આ તમારી ઉપરનો જે વિશ્વાસ આદરણીય મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો છે એટલે મને ઉમેદવાર હોવા છતાં બીજી જવાબદારી આપી છે. મેં એમને કહ્યું સાહેબ 70 કે 80 કિલોમીટરમાં વાતાવરણ બનાવવા માટે કેવી રીતે જતું કે એ જવાબદારી તમારે સંભાળવી પડશે. બાકીના કાર્યકર્તાઓ તમારી સારી જવાબદારીઓ સંભાળી લેશે. એ રીતે મને તમારા વતી પ્રોમિસ કર્યું છે. એટલે આદરણીય મુખ્યમંત્રી જે કહ્યું છે એ જવાબદારીઓ તમે રસમી કોઈ પણ કામ કર્યો નથી. કારણ કે 2 વર્ષમાં ઘણા ઇલેક્શનો જેવા કે 2 નવસારી નગરપાલિકાની પેટા ચૂંટણી, આમાં એક વિસ્તાર બહુમતી મુસ્લિમ વિસ્તાર હતો અને એવી જ રીતે બીજો એક વિસ્તાર કે જેમાં પણ મુસ્લિમો આવેલો એમ વિધાનસભા અને નવસારી જે પેટા ચૂંટણીઓ હવે લડી ચૂક્યા છે. તો અત્યારે ડિગ્રી પર એટલા સંસદ જેવી ખાતરી આપે છે અને તેમાં ખાસ કરીને એને માટેનો કાર્યક્રમ આ શરૂ થયો છે. લગભગ દરેક જગ્યાએ ગુજરાતમાં આ રીતે ઉમેદવારનો એક ઝડપથી પ્રવાસ થાય અને ત્યાર પછી આવતા દિવસોમાં તાલુકા પંચાયત કે વોર્ડ વાઇઝ જે કઈ પ્રવાસ આપવા આપણને કલ્પના કરી શકાય કે એમણે જો